જે વિદ્યાર્થીઓ ભૂગોળની તૈયારી કરતા હોય અને એ વિદ્યાર્થીઓને એમ લાગે કે સાહેબ મારે ફ્રીમાં લેક્ચર જોવા છે, અહીંયા કહી દઉં બરાબર, માફિયા થઈ જાવ થોડીક વાર પૂરતો, માફિયા બરાબર, શિક્ષણ માફિયા થઈ જાવ થોડી વાર, અને એમાં એક તમે સર્ચ કરજો ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ, ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ, બરાબર, મળી જશે આપણી ચેનલ પર, રાઈટ. એવું લાગે તો બાય અભિજીત સિંહ ઝાલા લખી નાખજો, આવું અભિજીત સિંહ ઝાલા આવું લખી નાખશો ને એટલે મળી જશે. એવી જ રીતના ભારતની સંપૂર્ણ ભૂગોળ, ભારતની સંપૂર્ણ ભૂગોળ, બરાબર, એક જ બંદાને તમે ગોતો. અને ત્રીજું છે એ છે સંપૂર્ણ ભૌતિક ભૂગોળ, બરાબર. નામ એક જ લખવાનું છે, તમને મજા કોઈ બીજા સાહેબનું મને વાંધો નથી, પણ આ તો મારી વાત કરું છું. તો આ અંદાજિત તમને 11.5 કલાકનો વિડીયો મળશે, આ અંદાજિત 11.5 કલાકનો વિડીયો મળશે, અને આ 10 કલાકનો વિડીયો મળશે. એટલે 11, 11 અને 11, 3 વાર 11 ભેગા થાય એટલે 33 કલાક સમથિંગનો વિડીયો છે. આ તમે જોઈ લ્યો. એટલે ભારત, ગુજરાત અને સાથે સાથે ફિઝિકલ જ્યોગ્રાફીમાં હું તમને એમ કહું કે તમારા કોઈ લગભગ એવા શું કહેશું કોન્સેપ્ટ હશે ક્લિયર નહીં થાય એવું નહીં બને, બરાબર. તમારો 80% જેટલો સિલેબસ આમાં આવરી લીધો હશે. આ ફ્રી માસ પાછા એક જ વિડીયોઝ પાછા. હું તમારી જેમ જો હું સ્ટુડન્ટ હોત ને તો હું શું કરત ખબર, એક દિવસ પકડી લેત ગુજરાતની ભૂગોળ, એક જ દિવસ સમજાણું. 11 કલાકનો વિડીયો છે ને 1.50 ની સ્પીડે જોવે તો, હું જો ધીમે ધીમે જ બોલું છું એટલે 1.50 ની સ્પીડે મને તમે સાંભળી શકો. જો 1.50 ની સ્પીડે તમે જોતા હોય તો આના અડધા કેટલા થાય? 6, અને 6 ના અડધા કેટલા થાય? 3. તમે 8 કલાકની આજુબાજુમાં તમે આખો વિડીયો તમે જોઈ લ્યો. તો વેચી દો 2 કલાકના ભાગમાં, વેચી દો 2 કલાકના ભાગમાં, 2, 2, 2 અને 2 આખા દિવસને, બરાબર. આ 8 કલાક તમે બેસી ગયા ક્યાંક, 2 કલાક બેઠા પછી બ્રેક લીધો, 2 કલાક બેઠા પછી બ્રેક લીધો, 2 કલાક બેઠા પછી બ્રેક લીધો, કાંઈ નો જરૂર પડી તમને, બરાબર. એક દિવસમાં ગુજરાતની ભૂગોળ પૂરી. એવી જ રીતના એક દિવસમાં ભારતની ભૂગોળ ને ત્રીજે દિવસે ભૌતિક ભૂગોળ. 3 દિવસમાં રિવિઝન થઈ ગયું. હવે નથી મૂકવાનું ન્યા, પાછા બીજા 3 દિવસ આપી દો. હવે 1.50 30 ની સ્પીડની જગ્યા પર તમે 2 ની સ્પીડે જુઓ, એટલે હવે સીધું 6 કલાક થઈ ગયા. કેટલા કલાક થઈ ગયા? 6 કલાક. દેવાના આટલા કરતે 3 જ દિવસ દેવાના સાહેબ. 6 દિવસમાં તમે રિવિઝન સાથે ભણી શકો. કેટલા? રિવિઝન સાથે. પછી નમાલા વેળા કરો, બરાબર, કે સાહેબ પછી તો મારે નો થયું, પછી તો આ ક્યાંથી પૂછાય છે, બહુ અઘરું પેપર હતું, મારાથી તો ભેગું જ ન થયું. જો પેપર અઘરા નીકળવાના છે એ વાસ્તવિકતા છે ને સ્વીકારવાની છે. અને કા તમારા ત્રિરોજ ન્યા જઈને બાંધી આવો. સમજાણું? ગમે એવું પેપર અઘરું નીકળે, 18,000 લોકોને લેવાના છે તો 18,000 હશે જ તે, 11,000 હશે તો 11,000 હશે જ તે. સમજાઈ ગયું? પછી પદ્માન કહેજો જાજા કરીને જય શ્રી કૃષ્ણ આ વખતે નહીં મેળ આવે ને આ બધી મીમ ને બધું મૂકવાનું કરી દો બંધ. એક એવો વર્ગ છે એને મૂકવા દો. આપણે શાંતિથી સારી રીતના મહેનત કરો. અને આમાં મેં તમને ક્યાંય એવી રીતના નથી ખેંચ્યા કે મારો કોર્સ લઈ લ્યો એમ. મેં તમને આ ફ્રીમાં વાંચવાનું કીધું છે, રાઈટ? ચલો.